સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ નિત્ય નિરંજનાંતરયામી રહો નિરંતર અંતરમાં સમતામાં રમતા રાજેશ્વર દીઠા નહીં દેશાંતરમાં સમય સમય તુજ ચરણ કમળની છત્ર છાય ઉર છાઈ રહો નિષ્કારણ કરુણાની કથની વચન વિશે ન સમાય અહો નિષ્કારણ કરુણાની કથની વચન વિશે ન સમાય અહો. પ્રત્યક્ષ સામે ઊભા ન હોય પણ પ્રત્યક્ષ પુરુષના વચનોને આધારે જીવ સમ્યક દર્શન પામી શકે અને ભવભ્રમણથી છૂટી શકે. ગયા સમાગમમાં આપણે જોયેલું 875માં કે સત્પુરુષના વચનામૃત અને મુદ્રા સ્વરૂપ પ્રતીતિનું કારણ છે, એટલે ચોથું ગુણસ્થાનક. અપ્રમાદ સંયમનું કારણ છે, એટલે 7મું ગુણસ્થાનક. પૂર્ણ વિતરાગ દશા એટલે 13મું. છેલ્લે અયોગી સ્વભાવ એટલે 14મું. અને સાદી અનંત અનંત સમાધિ સુખમાં 491માં કુપોલદેવે બોધ્યું કે જેને આત્મા ગવેષ્યો છે એ સત્સંગને ગવે છે, અને સત્સંગને ગવે છે એ જ્ઞાની પુરુષની આજ્ઞાને ગવેશે છે, અને એ જીવ શાશ્વત સુખને પામે છે. દ્વાદશાંગીનું 16મું સૂત્ર છે, આ ભવભ્રમણથી છૂટી જાય. તો સત્પુરુષ પોતે ઊભા હોય, એ સત્પુરુષના વચન, સદગુરુ, સંત, આ બધું સત્સાધનમાં જ આવે. આત્માદી અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, તે આધાર સુપાત્ર, સુપાત્ર જીવને આધાર છે. 769માં કહ્યું અને 771માં કહ્યું કે કહેનાર પુરુષ સાચા છે. મોક્ષ માર્ગ આમ જ હોય, આ છૂટવાનો રસ્તો છે. જીવને આ શ્રદ્ધા આવી, આ ગૌણતા એ જીવાજીવનું જ્ઞાન છે, બી રોપાઈ ગયું. આગળ ઉપર એમાંથી કેવળ જ્ઞાન રૂપે વટવૃક્ષ ઉગશે. શાસ્ત્રમાં ઘણે સ્થળે અને સંકિત કહ્યું છે, એમ કહ્યું છે. 609માં કહ્યું કે પ્રત્યક્ષ સત્પુરુષનો યોગ નથી, પણ વચન છે. એ વચનને આધારે પૂર્વે કોઈ આરાધક જીવ હોય એને અપૂર્વ એવું સમ્યકત્વ થાય છે. સમ્યકત્વ થઈ ગયું પછી તો કેવળ જ્ઞાન થવાનું છે. સમ્યકત્વ તો કેવળ જ્ઞાનને કહે છે કે તું હો તો મોક્ષ થાય ને હું હો તો મોક્ષ થાય. તો આપણે બેમાં ફરક શું છે? સંકિત થાય પછી જ કેવળ જ્ઞાન થાય ને, અને કેવળ જ્ઞાન હોય તો જ મોક્ષે જવાય. તો મારી એ જરૂર જ છે મોક્ષ માટે, તારી એ જરૂર છે કે છે. કુપોલદેવ સંવાદ રચ્યો છે વ્યાખ્યાન થરમાં, ધ્યાન રાખજો મને પકડતા પહેલાં. કે એકવાર સંકિતની સ્પર્શ ન થઈ ગઈ પછી નહીં જવું હોય ને મોક્ષે તોય લઈ જાય. કે મારી તો પ્રતિજ્ઞા છે 8 સમય જ લઈ જાય. તરત જ સામાયિકમાં બેઠો હોય ને 8 સમયમાં કેવળ જ્ઞાન થાય, પણ કદાચ ન થાય તો એ ભવે એ ત્રીજે ભવે તો લઈ જ જાય. જુગલિયાનું આયુષ બાંધ્યું હોય તો ચોથે ભવે, 15 ભવે તો લઈ જ જાય. વધારે વધારે કદાચ વમી નાખે, સ્વચ્છંદ કરે, મહામોહનીય કર્મ વયો જાય. તો કે અર્ધ પૂતગલ પરાવર્તનમાં હું લઈ જ જાઉં મોક્ષે. સંકિતની પ્રતિજ્ઞા છે. પછી જીવને મોક્ષ ન જવું હોય તો જવું પડે. એટલે એમ કરીને સંકિતની બલિયારીની વાત કરી છે કે તારે નહીં જવું હોય વિચાર કરજે બરોબર મને પકડતા પહેલાં. કે પણ તારે અહીંયા રહેવું છે તો એવું રહેવા નહીં દઉં, મોક્ષ લઈ જ જાય તને. વમી નાખે તોય અર્ધ પૂતગલ પરાવર્તનનું તો જવું જ પડે. પછી જૈનેતરમાં કહે છે, ખાલી જૈનમાં કહ્યું છે તીર્થંકર એમ નહીં, ભક્ત બીજ પલટે નહીં, જો જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે, અંત સંતના સંત. નૈસારના ભાવમાં ભગવાન મહાવીરના જીવને સંકિતની સ્પર્શ થઈ હતી. કેટલું ફર્યા પછી આપણે કહીએ ને મહાવીર સ્વામીના 27 ભાવ, આ તો મુખ્ય ભાવ. પછી એમ આવે કે 4થા અને 5મા વચ્ચે, 8મા 9મા વચ્ચે અસંખ્યાત કાળ રખડ્યા. જો જુગ જાય અનંત, એટલે અર્ધ પૂતગલ પરાવર્તન છે ને એ અનંત જેટલો જ લાંબો કાળ છે, પણ અનંતનો ટુકડો જ છે. પાછો ગણવા બેસે ને લમણા દુખે. અર્ધ પૂતગલ પરાવર્તન એટલે ખાલી બાદલ પૂતગલ પરાવર્તન ગણીએ. એક એક પ્રદેશેથી, એક એક સમયે, એક એક ભાવે જીવ એ પ્રદેશ પૂતગલ ગણે, ગ્રહે, પરમાણુ શરીર બનાવે. એનું મેરુ પર્વતના બોટમથી શરૂ થાય, મૂળ આગળથી બધી. આ તો બાદર, પછી અવર સર્પિણી અને ઉત્તર પ્રેરણા એક એક સમયે
ક્રમ પ્રમાણે આ સૂક્ષ્મ પરાવર્તન લમણા દુખી જાય એવું છે ગણતરી. એનું અર્ધું એ લમણા જ દુખી જાય ને. એટલે અર્ધ પૂતગલ પરાવર્તન કે નાનો કાળ નથી, પણ અનંતની સામે સાવ નાનો છે પાછો. આમ તો બહુ મોટો કાળ છે. તોય વચમાં પુરુષાર્થ કરે બધું માફ મળે. એને આવ્યો પ્રેમ તો મારે શું નેમ, કે નિયમ નથી કંઈ. શાસ્ત્રમાં તો ધવલામાં અમુક જગ્યાએ એમ લખ્યું છે, નિકાચિત કર્મ બાંધ્યા હોય એ જીનેશ્વરની ભક્તિથી એ તૂટી જાય. નિકાચિત જેવું કંઈ છે જ નહીં. કર્મમાં અચિંત્ય શક્તિ છે પૂતગલમાં, આત્મામાં એના કરતાં વધારે શક્તિ છે. જો એમ ન હોય કોઈ જીવ ક્યારે છૂટે જ નહીં. જો કદી કર્મ માત્ર થયા કરે એમ જ હોય તો જીવ કોઈ છૂટે જ નહીં. એટલે આમ વ્યાખ્યા એવી છે કે નિકાચિત કર્મ ભોગવીને જ જાય. પછી એવા શાસ્ત્રો છે બધા ગીતા સાચવે લખેલા કે ઉત્કૃષ્ટ અહોભાવ આવે ને તો નિકાચિત કર્મ તૂટી જાય. તીર્થંકરની વાણી બદલી જાય તો 7મીમાંથી ત્રીજી, ત્રીજીમાંથી પહેલી નરક થઈ જાય. ગત સુકુમાર ભગવાન નેમિનાથના કાકાના દીકરા ભાઈ બહુ જ સાંભળે છે. પૂર્વના સંસ્કારી જીવ, તમારે મોક્ષે જવું છે, બધી વાત સાંભળે એટલે કંઈ તો તારે હજી 1000 બહુ બાકી છે નેમિનાથ ભગવાન. 1000 નહીં, રાજઅઠ, ત્રિઅઠ ને 12 મારે હમણાં જ જવું છે. કરેલા કર્મ બધાને ભોગવા પડે કે તીર્થંકર રામકૃષ્ણ બાકાત નથી. કર્મ 2 શરમ છે. ચરમ તીર્થપતિ ભગવાન મહાવીરને ખીલ્લા ઠોકાણા ને છેલ્લા ભવે. તો પ્રથમ તીર્થપતિ ઋષિનો ડુંગર 1 વર્ષ ભૂખ્યા રહી ગયા. તો કે તમે કેવું એ કરવા તૈયાર છો? હું આજ્ઞામાં છું. ઊભો રહે સ્મશાનમાં કે દીક્ષા લઈને, હમણાં મોક્ષે જવું હોય તો દોડ્યા, ઊભા રહ્યા, થયો ને મોક્ષ. તો 1000 બહુ કોણે જોયેલા? નેમિનાથ ભગવાને. તીર્થંકરે 1 બહુ કોણે જોયો? તીર્થંકરે. 1000માંથી 1 કેમ થઈ ગયો? ગત સુકમાનો પુરુષાર્થ. આત્મા બળ્યો છે કર્મ કરતા. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. સંકિત થાય 769, 771, 491, 609માં લખ્યું કે હવે પ્રત્યક્ષ સત્વનો યોગ નથી, એના વચન છે તો પણ જીવને અપૂર્વ એવું સંકિત થાય છે. 504માં જોયું આપણે કે પરોક્ષ ચાલ્યા આવતા એવા સર્વજ્ઞને ખાલી સમ્યક દ્રષ્ટિપણે તેનું ઓળખે તો એનું મહત્ ફળ છે આત્મ પ્રત્યે. 504માં લખ્યું છે. આ પત્રો કાલે જોયેલા આપણે. હવે 843માં લખે છે ગોપાલદેવ, પાના નંબર 626 ઉપર વસોથી પત્ર લખ્યો છે. 54માં પ્રભુજીને અપૂર્વ આત્મજ્ઞાન લાદ્યું અને મુમુક્ષુઓ કોઈ સાધન માગે તો શું આપવું? ગોપાલદેવ પ્રભુજીને કહે છે કે જે કોઈ ભાઈ બહેન તમારી પાસે છૂટવાનું સાધન માગે એને આ આપજો. શું? 20 દુઆ, યમ નિમને ક્ષમાપના, આ પ્રતિક્રમણને આલોચના રૂપ મંત્ર, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુની ઓછામાં ઓછી 3 માળા કે 5 માળા કે જેટલી કરવી હોય એટલી, પછી વધારે તો ઘણા રોજની 36 કરવાવાળા છે અત્યારે. રોજની 36 કરે નિયમથી 3:30, 4 ઉઠીને. અભ્યાસ સર્વનો ઉપાય છે. પછી કંઈ થાકે ન લાગે ને થાય પછી. અને સાથે રાત્રિ ભોજનનો ત્યાગ, 7 અભક્ષનો ત્યાગ, 7 વ્યસનનો ત્યાગ. 7 અભક્ષ ને 7 વ્યસન: જુવા, આમિષ, મદિરાદારી, આહેટક ચોરી પરનારી, એ 7 વ્યસન દુઃખદાયી, દુરિત મૂળ દુર્ગતિ કે જાય. આ તો નરકે જવાની કન્ફર્મ ટિકિટ છે. આમાંથી કોઈ પણ એક વ્યસન સેવે. જુવા એટલે જુગાર, આમિષ માંસાહાર. માંસાહાર એટલે બિસ્કિટ ખાતો હોય, પાઉં ખાતો હોય, એ માંસાહાર જ થઈ ગયો. માંસાહાર એટલે કાંઈ ગાયને કાપીને ખાય એ માંસાહાર નહીં, એ તો છે જ માંસાહાર. એ તો ઘણા હિન્દુએ નથી ખાતા, જૈન નથી, એ દયાભાવે નથી ખાતા. પણ એ બિસ્કિટમાં માંસાહાર નાખ્યો હોય ડુક્કરની ચરબી, તો માંસાહાર જ છે ને. પાઉંમાં, બ્રેડમાં, ટોસ્ટમાં, આઈસ્ક્રીમમાં. એટલે આઈસ્ક્રીમ ન ખાય. પછી જ ફળે આજ્ઞા ભક્તિ. એટલે પ્રભુએ કહ્યું કે કડકાઈથી પાળે તો આજ્ઞા ભક્તિ તરત જ ફળ આપશે. કે અમે અનુભવની વાત કહે છે. ગોપાલજીએ કહ્યું પાકા આથણા નહીં વરાવવાના, બંધ કરી દીધા પ્રભુશ્રીજીએ. હે યુધિષ્ઠિર, બોધ છે જૈન ધર્મમાં, મહાભારતના શાંતિ પર્વમાં જે 12 મહિનાના આથાણા ખાય છે એના માટે નર્કના દરવાજા ખુલ્લા. તીર્થંકર ભગવાને કહ્યું જ છે. એના કરતાં આનંદ આવે એવું વિતરાગ વિજ્ઞાનની વાત.
14 ને 8મમાં તો ચણા અને મગ ને એવું ખાય ને, વનસ્પતિ ન ખાય, તિથિ પાળે ને. એ રીતે શાક તો ન કરાય, એટલે પાકું અથાણું ખાય ને. પાકા અથાણામાં ફૂગ હોય, લીલોતરી છે ફૂગ, તો વિજ્ઞાનની ખબર છે, બોટનીને, વનસ્પતિ શાસ્ત્રની. એટલે ભીંડનો ગુવાર નથી ખાતો એ, અને શેવાળ ખાય છે, લીલી વનસ્પતિ ખાય છે, એટલે એને ભંગ થયો, તિથિ પાળી જ નથી એને, બ્રહ્મચર્ય લખ્યું ત્યાં. એટલે જે પાકા અથાણા ખાય ને એ ફૂગ એ વનસ્પતિ છે, વનસ્પતિ ખાય છે, એટલે એને તિથિ પાળી જ નથી. ભલે ને ચણા ખાય, ચણા ફૂગ ને શેવાળ ખાધો એને, એટલે વ્રત તૂટી ગયું એનું. છેલ્લે ખાય ન ખાય કે આત્મા તો ખાતો જ નથી. વ્રત નિયમનું મહાત્મ્ય છે, પચકણનું મહાત્મ્ય છે, નિયમનું મહાત્મ્ય છે, મન મક્કમ કરવા માટે છે આ બધું. અને એનામાં અનુકંપાનો ગુણ પ્રગટે કે મારે નાનામાં નાના જીવને મારવો નથી, જીવો અને જીવવા દેવો, મહાવીરનો બોધ છે. કે આપણે ભીંડો ન ખાઈએ 8મમાં તો કે દુનિયામાં બધા બચીને જ જવાના, વનસ્પતિ ખાય જીવ. તારું હૃદય કોમળ થશે અને તને અહિંસાના ભાવ જાગશે, જીવદયાના ભાવ જાગશે, અને એના કરતાં મોટું ફળ આ બધું જવા દેવાનું. તીર્થંકરની આજ્ઞા પાળ્યાનું ફળ મળશે તને. આણાએ ધમ્મો આણાએ તવો. મને ભગવાને કહ્યું છે, મારા ભગવાન નહીં ખાવાનું. મને ખબર નથી કેમ નહીં ખાવાનું, તમે કહ્યું છે એટલે પહેલાં તો. પછી આગળ વધે જ્યારે આપણને લાગે કે તો પછી કેમ નહીં ખાવાનો જવાબ છે. અમે કાંઈ જાણતા નથી, એણે જાણ્યું જ બધું, અમે એની આજ્ઞામાં છીએ. આણે ધમ્મો આણે તમો, આજ્ઞા ગુરુનામ અવિચારણીય. વિચારવાનું જ નથી આ બરોબર હશે કે નહીં, એ વિચારે જ નહીં. આ વિચારે સાધકનું લક્ષણ જ નથી. એકવાર શ્રદ્ધા થઈ પછી એ તહત્તી કરવું પડે. ગોપાલે લખ્યું છે, શ્વાસોશ્વાસ સિવાય બીજી કોઈ પણ ક્રિયા શિષ્યની ગુરુની આજ્ઞા વગર ચાલે નહીં. આ પ્રતિક્ષિપ્ત ક્રિયા છે, રિફ્લેક્સ એક્શન. એટલે શ્વાસ લે એમ ન પૂછે, હું શ્વાસ લઉં, પકડી રાખી તો મરી જાય પછી, એટલે એ છૂટ છે. લઘુશંકા કરવા જવું તો ગુરુજીને પૂછવું પડે. જે આવે એટલે કે હું આવી ગયો છું. ગોચરી જાય તો આજ્ઞા લેવી પડે, પછી ગોચરી લઈને આવે ને એટલે પાત્ર બતાડવા પડે ખોલીને કે ચારે પત્રમાં શું લેવો છે, નવા સાધુ. પછી સિનિયર થઈ જાય એટલે મોટા મહારાજને ખબર હોય કે આ હવે જાણે જ બધું, એટલે આમ કરે પછી. એટલે પછી બધા ખોલે નહીં. એમાં ધીરે ધીરે કોઈ પ્રમાદમાં હોય છે, ન ખોલે ને કાંઈ બી લઈ આવ્યો હોય, પછી ન ખાવાનું. હોરાય આવે ને બધા થમ્સઅપ ને લીમકા ને બધું. પછી હા મેં મોટા સાહેબને બતાડ્યું છે, ખોલ્યું ન હોય ચાલે. પછી દેવકની મહારાજને એક પ્રકારનું વિક્ષેપ થયેલો કે આટલું બધું સૂક્ષ્મ કેમ બાંધો કડક, કે લઘુશંકા કરવામાં આજ્ઞા લેવાની ગુરુની. 767 પત્રમાં કોબોલ ખુલાસો કર્યો છે કે જ્યાં સુધી સત્પુરુષનું મહાત્મ્ય નહીં સમજાય ત્યાં સુધી આજ્ઞાનું મહાત્મ્ય નહીં સમજાય. કે તીર્થંકર બધું બરોબર કહ્યું છે. આજ્ઞા માને સંકિત થઈ જાય. 843મો પત્ર ઉપર લખ્યું, શ્રીમદ વિતરાગ ભગવતોએ નિશ્ચિતાત કરેલો એવો અચિંત્ય ચિંતામણી સ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ દુઃખનો નિસંશય આત્યંતિક ક્ષય કરનાર, સંકિત ક્યાં મોક્ષ કરી નાખે, પરમ અમૃત સ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તો, ત્રિકાળ જયવંત વર્તો. આ વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મનો પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખો, ન સમજાય તોય. એટલું તો તહત્તી કરી જ નાખવાનું કે કહેનાર પુરુષ સાચા છે, મને સમજાતું નથી અત્યારે. તોય આપણને ક્યાં ખબર છે મોક્ષ શું, પરમાત્મા શું, સિદ્ધ શું? ગોખેલું જ બોલીએ જ ને, સાંભળેલું, વાંચેલું, આપણને અનુભવવાનો છે આત્મા. તો એણે કહ્યું છે બરોબર છે, ત્યારથી મુસાફરી શરૂ થાય. પેલા આજ્ઞામાં આવી જવું જોઈએ. ઉપર ખાલી એટલું કહ્યું મુનિને, મુનિ તમે સાધુ છે ને? તો નથી હું સાધુ. તમે કહો તો હવે તમે સાધુ શું મૂક્યું, શું છોડ્યું? અહંભાવ છોડી દીધો, કર્તૃત્વ ભાવ. ત્યાગ પણ અકર્તવ્ય ભાવે કર્તવ્ય છે. વચનામૃત 664. સાધુ થવા માટે દીક્ષા નથી લેવાની, ઉપાધ્યાય થવા માટે, આચાર્ય થવા માટે, આત્મા થવા માટે દીક્ષા લેવાની. થઈ ગયું પ્રભુશ્રીજીને. આત્મધર્મ કશાય હતા, ધર્મ હાથમાં આવી ગયો. ટાડું ક્યાં કોપોલ દઉં, તમે સાધુ છે ને? કે હું સાધુ છું જ નહીં, ધરતી માર્ગ આપે તો હું સમાઈ જાઉં. હવે તમે સાધુ છો, 14 વર્ષ મોટા. આપણે આંખ બંધ કરી વિચાર્યા પ્રસંગ બન્યો છે ત્યારે. એટલે જ્ઞાનીને ખબર હોય ને સામેવાળો પાત્ર જેવું છે તો ખીજાય પણ ખરા, એ તો બોલે જ નહીં. દેવકુંજ મહારાજને શરૂઆતમાં કંઈ કહેતા જ નહીં ગોપાલદેવ, ડુંગરસિંહ ગોસાળિયાને. પ્રભુશ્રીને કે તમે સાધુ છે ને. અને અનુબંધ દયા કહેવાય. અનુ એટલે પાછળથી એનું ફળ એવું આવશે
દયા જેવું. ત્યારે ખીજાણા એવું લાગે, ગુસ્સો કર્યો એવું લાગે. હા, અનુબંધ દયાનો પાક છે. તે શ્રીમદ અનંત ચતુષ્ટયથી ભગવતનો ને તે જૈવન ધર્મનો આશ્રય સદૈવ કર્તવ્ય છે. રોજ, ખાલી પર્યુષણમાં નહીં, સંવત્સરી દિવસે, નિર્વાણ કલ્યાણક મહાવીર સ્વામીનો દિવાળીના દિવસે નહીં, રોજ સદૈવ કર્તવ્ય છે. તો 8 દિવસ પાળે, 9 દિવસ જૈસે થે પીટીના પીરિયડ જેમ, એમ ન ચાલે. આ તો રિહર્સલ છે નાટકનું. આખી જિંદગી જેમ જીવવાનું છે, એ 8 દિવસમાં પ્રેક્ટિસ કરવાની છે પર્યુષણમાં. એ તો ઘણા તપશ્ચર્યા કરીને ત્યારે કંદમૂળનો ત્યાગ હોય ને પછી વર્ષે તો પૂરો થઈ જાય ને પછી અઠવાડિયામાં 4 વાર બટેટા હોય. હવે જીવતા દાખલા છે કે હવે ક્યાં મારે વર્ષે તપ છે, ન ચાલે. એ તો પ્રેક્ટિસ હતી. છેલ્લે તો એ પ્રેક્ટિસ કરવાની છે કે આ આત્મા ખાતો જ નથી કાંઈ, એક પરમાણુ માત્ર ન મળે સ્પર્શના. પણ શરૂઆતમાં સ્વાદ છોડે પછી ખોરાક છૂટે ને. પૂતગલની કોથળીમાં પૂતગલ નાખે તો જ ટકે ને શરીર. એટલે ખોરાક ખાવાની ના નથી, સ્વાદ ખાવાની ના છે. આપણે શાક નથી ખાતા, આપણે સ્વાદ ખાઈએ છીએ. આપણે દાળ નથી ખાતા, આપણે સ્વાદ ખાઈએ છીએ. એટલે સ્વાદનો ત્યાગ એ આહારનો ત્યાગ. એટલે આંબેલ શોધાણી. તો કે મને આંબેલનું ફાવી ગયું છે. હવે તને ફાવી ગયું ને તો તારે આંબેલ છોડી દેવી પડે. આ સમજે? મને આંબેલનું ફાવી ગયું છે, હવે મારે 13મી વળી છે. ગતા મુકત પછી 1 કલાક જવામાં બ્રહ્મજતી, 1 કલાક આવવામાં, 1 કલાક ત્યાં, 3 કલાક એમાં વયા જાય. એ ઘરે ઓછા દ્રવ્યની આંબેલ કરી હોત તો. તે શ્રીમદ અનંત ચતુષ્ટયથી ભગવતનો અને તે જૈવન ધર્મનો આશ્રય સદૈવ કર્તવ્ય છે. જેને બીજું કંઈ સામર્થ્ય નથી એવા અબુધ અને અશક્ત મનુષ્યો. અબુધ એ અક્કલ જ નથી, સમજાતું જ નથી, કાંઈ આવડતું જ નથી, યાદે નથી રહેતું. અને અશક્ત, ઉપવાસ કેવી રીતે કરે? હાલવાની તાકાત નથી, 3 વાર ખાય તો થાક લાગે છે. ભૂખ્યો રોજ શું થાય? પછી મંદિરમાં જ કેવી રીતે આવે? લાંગણ થાય ને. પછી એને 28 ન કહેવાય, 8 દિવસનું લાંગણ કહેવાય, 4 દિવસનું લાંગણ, 3 દિવસનું લાંગણ. એમ સત્સંગના ભોગે જો એ તપશ્ચર્યા કરતો હોય તો લાંગણ કહેવાય. એ ભૂખ્યો રહીને સત્સંગ કરી શકતો હોય તો ઉપવાસ કહેવાય. આત્મા નજીક રહ્યો. ઉપવાસનો શબ્દનો અર્થ જ વ્યુત્પત્તિ અર્થ કરીએ તો ઉપ એટલે નજીક ને વાસ એટલે રહેવું, આત્મા નજીક રહેવું. એ ન ખાવું કે ખાવું વાત જ ક્યાં આવી? ન પીવું કે પીવું. વ્યુત્પત્તિ અર્થ કરીએ ને ઉપવાસનો તો આત્મા નજીક રહ્યો, ન ખાવાની વાત જ ક્યાં છે? પણ ઉપવાસ કરે આ સંવત્સરી દિવસે ઘરના બધા, એટલે શું થાય? રસોઈની માથાકૂટ વેગી, બધાને સત્સંગમાં જવાય, ધર્મનો લાભ લે. કોઈ જ્ઞાની આવ્યા હોય એના વચનનો લાભ લે. સમૂહમાં બધાનું પુણ્ય લેખે લાગે. પ્રતિક્રમણ આવડતું નથી એને, કોઈ કરાવે તો કરે ને. એમ કરતાં કરતાં બી રોપાય પછી. એટલે પૂર્વાચાર્યોએ, ગીતાચાર્યોએ વ્યવસ્થિત આ બધી શોધ કરી છે. પણ સત્સંગના ભોગે દેહને કૃશ કરવાનો નથી કંઈ. 2 વાર ખાઈ લે, સ્વાદ છોડી દે અને પછી કર સત્સંગ. એટલે ઉપવાસનું ફળ મળશે ને આત્માય મળશે પાછું. જેને બીજું કાંઈ જ સામર્થ્ય નથી એવા અબુધ અને અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખ હેતુ અને અદ્ભુત ફળને પામ્યા છે. કોણ? શિવભૂતિ મુનિ. નવકર મંત્ર યાદ નહોતો રહેતો. કાંઈ વાંધો નહીં, ગુરુજીને ખબર પડી કે આ પાત્ર જેવું છે કે મા ઋષ મા તુષ 6 અક્ષરનો મંત્ર આપ્યો, એ ભૂલી ગયા. એમાં 4 થઈ ગયા, મા તુષ. તોય વાંધો નહીં. કે મનમાં શું હતું? હું મંત્ર જે કરું છું એ મારા ગુરુજી મને આપ્યો છે, છૂટવાનું સાધન છે. અને કેવળ જ્ઞાન થાય. એવા અબુધ અને અશક્ત, એવા નબળા થઈ જાય. કુરકુડું મુનિ, એવો ભસ્મ રોગ હતો એને, એક પ્રકારનો વેદનીય, ક્ષુધાવેદની, તૃષાવેદની. થોડુંક તો ખાવું જ પડે. સંવત્સરી દિવસે સામાન્ય રીતે શ્રાવકો ન આવે, થાય એટલું કરે. સાધુને બધાને ઉપવાસ જ હોય સંવત્સરી દિવસે. અને એવો રોગ કે ભૂખ્યા રહી જ નહીં શકે, કે મારે વોરાવા તો જવું જ પડશે. ભલે કોળીઓ ભાતનો લઈશ, સ્વાદ નહીં કરું, દાળે નહીં લઉં, શાકે નહીં લઉં, શાક તો હોય જ કેનું, પણ કંઈ નાખવો તો પડશે, નહીં તો રહેવાતું નથી. આત્માના અનુસંધાનમાં નથી રહેવાતું. ગુરુજીને આજ્ઞા લેવી પડે ને વોરા જાય એટલે. ઝાકે તારું મોઢું કાળું લઈને 7 દિવસે ખાવું જોઈએ. લઈ આવ્યા, લેવીને બતાડવું પડે પાછું. એટલે પાત્રું બતાવે છે
એટલે બધા કોઈક 8 અપવાસવાળા, કોઈ માંસ ખમણવાળા સાધુ, બધા સિનિયર સાધુ થૂક્યા એમ. પછી આજ્ઞા લઈને જમવા બેસવું પડે કે એટલે થૂક્યા કે લઈ આવ્યો કે શરમ નથી આવતી, બતાડે જ પાછો. સંવત્સરીના દિવસે ખાય છે, ખાતા કે હું આજ લાગનો છું કે બધા ઉપવાસમાં છે અને હું તો ખાઉં છું, પહેલો કળ્યો, બીજો કળ્યો. કેવું જ્ઞાન થાય છે ને. એટલે માંસ ખમણવાળા બાજુમાં હતા, એની ઉપર જુગુપ્સા કરવાવાળા, અશક્ત અને અભૂત પણ આશ્રય હતો કે વાત તો સાચી જ છે, સંવત્સરીમાં ન ખવાય, પણ મારાથી રહેવાતું નથી. અને ઓલા 27 ઉપરથી નક્કી થઈ ગયું કે પાણું કેનું કરવું 30મે દિવસે, પછી પૂરા થાય એટલે લીંબુનું પાણીથી શરૂ કરવું કે મગના પાણીથી શરૂ કરવું. તમે આવ્યા નહીં, સાતા પૂછો અમારે આટલી બધી તપશ્ચર્યા હતી તો પતી ગયું. એટલે પાણું ત્યારે જ થઈ જાય 27મા ઉપવાસે. નક્કી કર્યું કે કાલે પાણામાં આમ કરીશું, મનમાં થાય ને કે હવે તો એક જ દિવસ બાકી છે, એટલે એને ખાઈ લીધું ભાવથી. તો પછી ગાતો તો હોય ભાવે ભાવ ન ભાવે ભાવે દીજે દાન, ભાવે કેવળ જ્ઞાન, બધું. તેને ભાવ ક્યાં કાબુમાં છે? એટલે વિભવમાં ગયા વગર, આર્તધ્યાન થયા વગર શરીર દુખે તો ખરું, તપ કરે એટલે તપે ને, સાંધા દુખે, થાક લાગે, પણ સત્સંગ ન થતો હોય તો મનાય છે. આ કાળમાં તો સંગેણ નબળા છે બધાના. સેવાર્થ સેવટું કહેવાય આ શરીર. સૂત્ર છે આખું ઉત્તરાધ્યાન સૂત્રમાં, નબળા હોય બધા, માંડ ટકી રહે હોય. ગોપાદો લખ્યું છે મોક્ષમાળામાં, થોડુંક ઓછું ખાય તો રોગ થાય, થોડું વધારે ખાય તો રોગ થઈ જાય, થોડું વિરુદ્ધ કંઈક થાય તો રોગ થઈ જાય. એટલે સંગેણ એવા હોય બધા, તો ભારે કર્મી જીવો છે આ કાળમાં. એટલે સત્સંગ બળવાન સાધન છે. અબુધ અને અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ ફળને પામે, અદ્ભુત ફળને. સંકેત ક્યાં મોક્ષ થઈ જાય એનો, પછી સીધું કેવળ જ્ઞાન થઈ ગયું શિવબુદ્ધિ મુનિને. એટલે હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ, એ આદિ ખેદ નહીં કરતા. વિતરાગ પુરુષોનો ધર્મ જે દેહાદિ સંબંધી હર્ષ વિષાદ વૃત્તિ દૂર કરી. દેહાદિ એટલે દેહ વગેરે આ થાય ને, એટલે જે દેહાદિ સંબંધી હર્ષ વિષાદ કરતા નથી એ સંપૂર્ણ દ્વાદશાંગી સમજી ગયા છે. એટલે ભગવાન થઈ જશે થોડા વખતમાં. ત્યાં કોઈ સામે ઊભા છે, એનો બોધ છે. આવી જ વાત પત્રસુધામાં કરી છે બ્રહ્મચારીજીએ. કોઈક પૂછતા હોય ને, બધા બહુ પૂછતા કે હવે તો કૃપાળુ નથી, પ્રભુથી તો મળેલા, આપણે શું પ્રત્યક્ષ તો જોઈએ ને. બહુ સવાલ ઊભા થતા, બ્રહ્મચારીજીને પૂછતા, પછી એ બધા પૂછતા, અને હજી એ પૂછે છે. હવે તો પૂછતા જ નથી, એ ધારી લે છે. હવે પૂછે ક્યાં, સમાધાન પોતાને મેળે જ ગોત લીધું. તો 1195મો પત્ર છે નવી પત્રસુધામાં, જૂનીમાં 968મો પત્ર છે. જ્ઞાની પુરુષે મંત્ર આદિ આજ્ઞા કરી છે. કયો મંત્ર? સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર, નામ જોગી વાત. પછી એટલે મંત્ર તો ઘણા બધા છે. દવાની દુકાનમાં ઘણી બધી દવા છે, બધી દવા અમૃત છે. તને ખબર નથી તને તારો રોગ કયો છે, તું કોઈ પણ દવા લઈ લે તને ઝેર રૂપે પરિણમશે. હાર્ટ બંધ થઈ જાય ને, પછી મસાજ કરવાનું હોય તો એ શરૂ ન થાય ને, એટલે હાર્ટમાં ઇન્જેક્શન નાખે. 5 રૂપિયાનું જ આવે છે એડ્રેનલાઇન. નોર્મલ માણસ લઈ લે ને, હમણાં મારે ને ઇન્જેક્શન, હાર્ટ બંધ થઈ જાય. પહેલાં 2 રૂપિયાનું હતું, હવે 5 રૂપિયા થઈ ગયા છે. એડ્રેનલાઇન કહેવાય એને. એટલે હાથમાં આટલું 1 સીસી ભરવાનું હોય, હાર્ટમાં નાખવાનું, પછી મસાજ કરવાનું, પછી હાર્ટ શરૂ થઈ જાય. 5 જ રૂપિયાનું આવે. નોર્મલ તું લઈશ ને, તારે હાર્ટ એટેક નથી આવ્યો, તો હાર્ટ બંધ નથી થયું, એરેસ્ટ નથી, તારો એરેસ્ટ થઈ જશે. એવું સ્વચ્છંદે ધર્મની કરણી કરે છે. બ્રહ્મચારી પાસે આબુમાં સત્સંગ ચાલતો, એક ભાઈ ગયા, હું 37મો પત્ર પાકું કરું જેઠાભાઈને છે, જ્યાં થઈ રાગદેશ રહેવું થવું અમારો ધર્મ છે. ના કે ધર્મ કે ના, એમને એમ કહ્યું કેવો પાકો કરું તો 37મો જ આપો તેને. નક્કી કરીને આવ્યો ઘરે કે હું આ કરું. એટલે સ્વચ્છંદ ઉમેર્યું ને એણે. એટલે કુપોદો લખ્યું છે, જ્ઞાની પુરુષ જે સ્વચ્છંદ કરતો હોય ને એને પહેલાં ના પાડે કે આ ક્રિયા નહીં કર, એ છોડી દે ને પછી એ જ ક્રિયા પાછી આપે થોડા દિવસ પછી, કે હવે સવળી આવી ગયો છે. એટલે હવે જ્ઞાનની આજ્ઞા ભળી, પહેલાં પોતાનો સ્વચ્છંદ ભળેલો, એટલે પહેલાં રખડવાનું કાં ફળ મળે, હવે છૂટવાનું ફળ મળે, એની એ ક્રિયાથી પછી.
જ્ઞાની પુરુષે મંત્ર આદિ આજ્ઞા કરી છે. મંત્ર આદિ એટલે 20 દુઆ, યમ, નિયમ, ક્ષમાપના વગેરે આજ્ઞા કરી છે. ઘણા બધા એવા હોય તપશ્ચર્યા કરે ને, માંસ ખમણી કરવાવાળા છે, 30 ઉપવાસ, 8 ઉપવાસ કરે, પછી પૂરું થઈ જાય ને પછી અભક્ષય ખાતા હોય, પારણામાં જ આઈસ્ક્રીમ રાખ્યો હોય. હવે તો નવી ફેશન નીકળી છે, હોટલમાં પારણા રાખે છે મોટા શહેરમાં, અમદાવાદ, મુંબઈ, બેંગ્લોર બધી. એટલે કરવું ન પડે ને, એ પોંજીને બનાવે રસોઈ ત્યાં. અને ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ કે એવું કંઈક હોય, બધું ઠંડો જ્યુસ હોય કેરીનો ને એવું બધું. તે આખું વર્ષિત કર્યું, આખું વર્ષ ઉકાળેલું પાણી પીધું. હવે તો બરફ આપે છે બધાને પારણામાં, તારા જ ખર્ચે, પાછું પોતાના જ ખર્ચે હોય, પાછું જમણવાર. એટલે તપસ્યા વેચી નાખીને એને ઓલો આવવાળાને જે કરવું એ કરે ઘરે, પણ તારે તો ન અપાય ને કે મારો વર્ષી તપ છે, મારે જમાડવા છે, બધાને ભાવ છે. સાચું તો જમાડે જ નહીં, પણ માનો જમાડવા છે, પોતાના ખર્ચે જમાડે. શા માટે જમાડવા જોઈએ એને? એટલા પૈસા કોઈ બીજે આપી દે તો તીર્થ ઉદ્ધારકારમાં. એ બધા આવવાવાળા છે તો એની કરતા પૈસાવાળા છે જમવાવાળા તો. એટલે ચાંદીનું સોનાનું લઈને આવે છે ભેટનું, એને તારે અભોગ ખવડાવવું છે. તે 8 ઉપવાસ કર્યા, તે 30 ઉપવાસ કર્યા, અને તારે આઈસ્ક્રીમ આપવું છે બધાને. તે ઉકાળેલું પાણી પીધું 8 દિવસ, 30 દિવસ, ચાલે. આ ધર્મની ક્રિયા ગણે. પછી ફળથી કેમ નથી? ક્રિયા તો વધી છે ને દિવસે દિવસે, અને ફળ કેમ નથી મળતું? તીર્થંકરના આશયની વિરુદ્ધ છે આ. વર્તે સદગુરુ લક્ષ, સમકિત્તને ભાખ્યું, કારણ ગણી પ્રત્યક્ષ. જ્ઞાની પુરુષે મંત્ર આદિ આજ્ઞા કરી છે, એટલે 20 દુઆ, યમ, નિયમ, ક્ષમાપના, અભક્ષનો ત્યાગ, 7 વ્યસનનો ત્યાગ આદિ. તેના ઉપયોગમાં જીવ રહે તો સમ્યક દશા પ્રાપ્ત કરવાનું પ્રગટ કારણ છે. જી સમકિત થાય એના ઉપયોગમાં રહેતો. અમે ક્યાં સામેવાળા આવ્યા, આગળ ખુલાસો કર્યો. પરોક્ષપણે પણ જ્ઞાનીનું શરણ. અત્યારે સામે કોઈ નથી આપણી આગળ આજ્ઞા આપવાવાળા. પરોક્ષપણે પણ જ્ઞાનીનું શરણ જીવને પ્રત્યેક સ્વરૂપ પ્રગટવાનું સાધન છે. કેટલી જગ્યાએ લખેલું છે કે સમકિત થાય. શુદ્ધ ગુજરાતીમાં લખ્યું જ ને, બધા આગળ વાંચેલા બ્રહ્મચારીજીએ. 32, 45, પંચ પરમાગમ બધું. મહાભારત, રામાયણ, પુરાણ તો પહેલાં જ વાંચેલું, કુલ ધર્મે બધું, નાના હતા ત્યારે. પછી આ લખ્યું છે. જ્ઞાની પુરુષે મંત્ર આદિ આજ્ઞા કરી છે, તેના ઉપયોગમાં જીવ રહે તો તે સમ્યક દશા પ્રાપ્ત કરવાનું પ્રગટ કારણ છે. જી પરોક્ષપણે પણ જ્ઞાનીનું શરણ જીવને પ્રત્યેક સ્વરૂપ પ્રગટ થવાનું સાધન છે. એટલે આપણે કુપાદોનો આશ્રય કરીએ કે એને આત્મા મળ્યો છે. મને આત્મા ખબર નથી કેવો છે, મેં આત્મા જાણ્યો નથી, પણ શ્રી ગુરુ રાજે જાણ્યો છે. એ આત્મા એણે જાણ્યો, જોયો, અનુભવ્યો, બોધ્યો, એ મને મંજૂર છે. કામ થઈ ગયું. પછી નાનામની ક્રિયા અધ્યાત્મની લેખે લાગશે. ના, મને ખબર છે આત્મા, મેં ઘણું વાંચ્યું છે, પતી ગયું. હું શરીરની આત્મા છું, આ બધાને ખબર જ નહીં. જૈની ધર્મે કહે છે તું શરીરની આત્મા છો, ઉપનિષદમાં. એમ જાણે સદગુરુ ઉપદેશથી તેનું નામ કયું જ્ઞાન ખાસ, પોતાને મળે નહીં. પ્રભુજી 3 વાર બોલાવતા, તેનું નામ કયું જ્ઞાન ખાસ, 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 મૂળ માર્ગમાં. આપણને ખબર છે હું શરીરની આત્મા છું. એ ગુરુજી એમ કે ને તું શરીરની આત્મા છું એકાંતમાં, આ ગુરુગમ આપી કહેવાય કે મને સાચી વાત કહી દીધી, સમજણ આપી કે તું શરીરની આત્મા છું. જેવો જ્ઞાનીએ જોયો છે તેવો જ મારો આત્મા છે. અત્યારે મને ભલે ખબર નથી, અત્યારે મને તેની ખબર નથી, પણ તેણે કયો તેવો જ આત્મા મારે માનવો છે એવી માન્યતા કરવી તે અત્યારે બની શકે એમ છે. આમાં તો ઉપવાસ નથી કરવાનો, ડુંગરે નથી ચડવાના, દાને નથી આપવાનું. વાત છે માન્યાની, પ્રભુજીજી કહેતા. અને કાંઈ નુકસાન નથી અને ફાયદો અચિંત્ય છે, તોય માનવો તૈયાર નથી. કેટલો સ્વચ્છંદ છે ને કેટલો અહંભાવ છે ને. ના, અમે ધર્મ જાણીએ છીએ એવી માન્યતા કરવી તે અત્યારે બની શકે એમ છે. તેવી માન્યતાથી જડભાવ પ્રત્યે વૈરાગ્ય રહે છે, આત્મભાવમાં ઉજમાળતા આવે છે, અને જ્ઞાનીના વચન વધારે સમજાતા જાય છે અને કર્મ માર્ગ આપે ત્યારે સૂક્ષ્મ વિચારથી જે ઊંડો ઉતરે ત્યારે યથાર્થ શુદ્ધ સ્વરૂપની પ્રતીતિ પ્રગટે છે. જી પ્રતીત સંકિત થઈ જાય ને પ્રત્યક્ષ વગર. કેટલી જગ્યાએ લખ્યું છે બધું કે આ બધું ઓપ્શનમાં હોય અને વાંચવાનો ટાઈમ નથી, એટલે સસ્તું જોઈએ છે. સસ્તું મળે, ભગવાન સસ્તું કોઈ જોડો ન મારે કે
શું કામ પોતાનો જોડો બગાડે? કોકને કહીએ આપણે, મને તમારું બૂટ મારો તો કે મેં નવું લીધું છે, બગડી જાય, એ માટે મારે. મફતમાં કોઈ જોડો ન મારે કે, તો મફતમાં સંકેત મળી જાય, મોક્ષ મળી જાય, સદગુરુ મળી જાય. કબીર કહે છે, શીશ દિયે ગુરુ મિલે તો બી સસ્તા જાન, અને સહેલાઈથી મફતમાં ગુરુ મળી જાય. આ બધું નથી કરવું, આજ્ઞામાં નથી રહેવું, એટલે એને ગુરુજી મળી જાય છે. માથું મૂકે તોય ન મળે, અને સહેજે સહેજે મળી જાય છે. શુદ્ધ સ્વરૂપની પ્રતિથી પ્રગટે જેથી સત્પુરુષના આશ્રય સત્પુરુષ કરતા પરમાત્મ દશા પ્રાપ્ત થાય છે. નિશંક વાત છે જી, આ શંકા વગરની વાત છે. ક્યાં આ જ વાત 1195 એવી રીતે 1198માં કરી છે. જૂની આવૃત્તિમાં 971 પત્ર સુધામાં આપનો પત્ર મળ્યો હતો. સદ વાંચન રાખો છો, જાણી સંતોષ થયો છે. કોઈ લખ્યું છે હું વચનામૃત વાંચું છું, તો અમને આનંદ થયો. બ્રહ્મચારી કોપાદેવ લખતા ને અમે સંતોષ છે, એમ બ્રહ્મચારી એવી રીતે લખે, સંતોષ થયો છે. જ્ઞાની પુરુષના વચન ઘણા વર્ષો પહેલાં લખાયેલા હોય. આ તો કેટલો 125 વર્ષ ઉપરાંત થઈ ગયું ને મોક્ષમાળા લખ્યા, ઘણા વર્ષો ઉપર લખેલા હોય, તો પણ અબગડી આપણને પ્રત્યક્ષપણે ઉપકારી છે જી. હમણાં જ લખ્યા છે, વવાણિયા છે કુપાદેવ મુંબઈ, આપણે ક્યાંક પૂછ્યું એનો જવાબ આપ્યો છે આપણને, હમણાં જ લખ્યા છે. એમ માનજો કે બ્રહ્મચારી વારે ઘડી કહેતા આ પત્ર તમારા ઉપર જ છે, જે વાંચે ને એને મનમાં મારા ઉપર છે પત્ર, એમ વિચારવાનું. સૌભાગભાઈ નહીં, પ્રભુથી જ નહીં, એ તો કામ કરી ગયા, તારા ઉપર છે પત્ર, એમ માનજે. કે ઘણા વર્ષો પહેલા લખાયેલા હોય તો પણ અબઘડી આપણને પ્રત્યક્ષપણે ઉપકારી છે. એટલે આ વચનથી થાય ને સંકેત. મને ગમે છે માટે તે વચનો સારા છે એમ માનવા કરતા આત્મજ્ઞાનપૂર્વક લખાયેલા તે વચનો મારા જેવા અંધને લાકડીની ગરજ સારનારા પરમ ઉપકારી છે એવી ભાવના ઉપકાર દ્રષ્ટિ રાખવાથી તે વચનો મોક્ષ માર્ગ દાતા બને છે જી. ચડી જાય, ગુંઠાણા ચડવા માંડે. સંકેત ક્યાં ક્ષૈક સંકેતને શ્રેણી માંડે મોક્ષ થઈ જાય, કે મોક્ષ ચડાવી દેશે તમે. જ્ઞાની પુરુષ પ્રત્યે ભક્તિભાવ જાગે, તેનું હૃદય વિશેષ સમજાતું જાય, અને સત્શ્રદ્ધાનું કારણ બની આત્મજ્ઞાન પ્રગટાવનારા તે વચનનો ઉલ્લાસભાવ પ્રેરે છે જી. આત્મજ્ઞાન પ્રગટશે કે તને, ખુલ્લું લખ્યું છે કે સંકેત થશે તને, નિશંક વાત છે, અને બળ જ નથી ઉતરતું. એટલે કેટલો સહેલો રસ્તો છે, ક્યાંય ગયા વગર 4 દિવાલની વચ્ચે વચનામૃતમાં ફેરા કરે તોય સંકેત થાય. પણ એને એના કરતાં સસ્તું જોઈએ છે, પુસ્તકે ખોલવું નથી, ઉપયોગ દેવો પડે ને, તૈયાર જોઈએ છે. કે આ નહીં, આના 3જા અને 4થા રવિવારે આવજે, કે એકાદ વાર અપોઇન્ટમેન્ટ આપી દે, પછી આપે છે. કે આપણે શું વાંધો, આનંદકાલથી રખડી જાય, 3-4 રવિવાર જાય શું વાંધો, એમ મળે. જેને માટે યોગીઓ ભવની સાધના પછી એ લટકી ગયા છે, અને સહજમાં મળી જશે. ઠેર ઠેર કુપાલદેવે આમ કહ્યું છે, બ્રહ્મચારીએ કહ્યું છે, પ્રભુથી તો કહેતા મોહનલાલજી મહારાજને લખ્યું છે જુનાગઢથી, કે વચનામૃત વાંચજો. અને વચનામૃત છે ને એ શ્રીમદ રાજચંદ્ર તુલ્ય જ છે. પત્ર છે ઉપદેશામૃતમાં કે વચનામૃતને શ્રીમદ રાજચંદ્ર તુલ્ય જ માનજો અને એ રીતે અભ્યાસ કરજો. બ્રહ્મચારી 917માં લખ્યું છે, આમાં જૂની આવૃત્તિમાં 744માં, કે જેને ઘરે વચનામૃત છે એને ઘરે સત્પુરુષ હાજર છે. પ્રભુથી જે કહ્યું છે ઉપદેશામૃતમાં 50મા પાના પર, કે વચનામૃત છે ને એ વચન એ પ્રત્યક્ષ જ છે. એકવાર કહ્યું હોય તો ચાલે, કેટલી વાર કહ્યું છે, ફરી ફરીને ઠોકીને કહ્યું છે. એટલે આ જીવ ફસાઈ ન જાય ક્યાંક, પોતે નહીં હોય ત્યારે. એટલે કુપાલદેવે કહ્યું છે, પ્રભુશ્રીએ કહ્યું છે, બ્રહ્મચારીએ કહ્યું છે. એટલે તો પ્રભુશ્રીજી આત્મજ્ઞાની હતા જ, બ્રહ્મચારી આત્મજ્ઞાની હતા જ, તો કે અમે ગુરુ થતા નથી, ગુરુ બતાવીએ છીએ, એટલે બીજા થઈ ન જાય. એણે કહ્યું અમે નથી તો એટલા થયા, એ થયા હોત તો કેટલા થાત. એ દુરંદેશી બુદ્ધિ વાપરી નામ કહેલું. દેવમાતાને આજ્ઞા લેવી હતી, શ્રાવકના વ્રત લેવાતા, પ્રભુથી ક્યાં ચોપડો ખોલવા જાય, એટલે કુપાલદેવે લખી દીધા. અને દેવમાતાને કહે જાઓ મોટા મહારાજ આગળ જઈને વ્રત લઈ આવો. એટલે પ્રભુશ્રી ગુરુ છે ને દેવમાતાના, ભગવાનની માના ગુરુ છે, તો આપણે તો ગુરુ હોય જ ને. તો કે અમે ગુરુ નહીં, અમારા ગુરુ એ તમારા ગુરુ. દેવમાતાનો ગુરુ પ્રભુશ્રીજી, કુપાલદેવની આજ્ઞાથી, આપણે નહીં. બ્રહ્મજી કહેતા મોટા મહારાજ પણ નહીં, એણે કહ્યું છે શ્રીમદ રાજચંદ્ર જ આપણા ગુરુ. એટલે શું થાય, રાફડો ન ફાટે ગુરુનો, તોય ફાટ્યો તો. કેટલી દુરંદેશી બુદ્ધિ વાપરેલી.
એટલે પ્રત્યક્ષ આ કે છે એવી રીતે 1227માં પત્રમાં. ઘણા બધાને આ મુદ્દો પ્રત્યક્ષ ને પરોક્ષનો અધ્યાત્મમાં મૂંઝવણમાં મૂકી દે છે કે આ કાળમાં શું કરવું અમારે. પ્રભુજીને પૂછતા તમને તો પ્રત્યક્ષ મળે બોલે અમારે શું, બ્રહ્મજીને પૂછતા તમને મળે અમારે શું. આવું ખુલ્લું ફૂલ જેવું કોઈ પ્રભુજી કે તોય નથી સમજાતું. આમાં લખ્યું છે કે આ કાળમાં ઈશ્વર ઈચ્છાથી જે કોઈ પણ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે તે બીજેથી નહીં અમ થકી. કુપોલદેવે 398માં લખ્યું છે. તો આનો અર્થ શું? બ્રહ્મચારીજીને કોકે પૂછ્યું એટલે બ્રહ્મચારી કહે છે શબ્દોની માથાફોડ કર્યા કરતા આજ્ઞા આરાધવા માંડવી એથી બધું સમજાતું જશે કે અને જ્ઞાને પ્રગટ છે. અને શબ્દની માથાફોડમાં બહુ મજા આવે એટલે એમ થાય હું શાસ્ત્રનો અભ્યાસ છું કે આવું ચોખ્ખું લખ્યું છે. વર્તમાનમાં પણ સજે તે દુષ્મકાળમાં પણ જ્ઞાનીની આજ્ઞા પામનાર આ દુષ્મકાળ છે. આપણને જ્ઞાનીની આજ્ઞા મળી છે એ ભાગશાળી હશે ને તેનું કલ્યાણ આમ થકી એટલે પરમ કુબોધોની ભક્તિથી થશે કે આ એનો અર્થ છે. કેવો અર્થ કર્યો? એટલે એ ભાઈએ લખેલું આ અંડરલાઈન કરેલા શબ્દો સમજાવો ઈશ્વરે છે અને અમ થકીને. એટલે બ્રહ્મજી પાછું અંડરલાઈન કર્યું પરમ કુબોધોની ભક્તિથી થશે એ અંડરલાઈન કરીને આપ્યું કે અમ થકી. હવે ક્યાં કુબોલદેવ છે? એનો અર્થ એમ છે કે પરમ કુબોલદેવની ભક્તિથી થશે શબ્દોની માથાફોડ કર્યા કરતા આજ્ઞા આરાધવા માંડો એટલે સંકિત થશે. 1227મું પત્ર નવી પત્ર સુધામાં, જૂની પત્ર સુધામાં 992મો પત્ર, પાના નંબર 1219 આ જે વાત લખી છે કે શબ્દોની માથાફોડ કર્યા કરતા આજ્ઞા આરાધવી એથી બધું સમજાતું જશે. જી વર્તમાનમાં પણ એટલે દુષ્મકાળમાં પણ જ્ઞાનીની આજ્ઞા પામનાર ભાગશાળી છે આપણે બધા. તેનું કલ્યાણ અમ થકી એટલે પરમ કુબોધોની ભક્તિથી થશે. કેમ બહુ ના વધારે શું કેવું? હવે ખુલ્લું કહી દીધું. તો પ્રભુજી એમ કહેતા એટલું ઉઘાડું ફૂલ જેવું કોઈ તો નથી સમજાતું કે અછેરું છે. આશ્ચર્ય છે બીજું આ કાળનું. 11મું અછેરું છે કે 10 અપવાદ છે ને 11મું કે. હવે આપણને કૃપાળુદેવ પ્રભુજી કે બ્રહ્મચારી ત્રણેય નથી મળ્યા તો આપણે શું કરવાનું? પ્રત્યક્ષ પાછું એક ને એક વાત આવી ગઈ ને. 660મો પત્ર છે પત્ર સુધામાં. પત્ર સુધા એટલે બોધામૃત ભાગ 3 વચનામૃતમાં નહીં, જૂની આવૃત્તિમાં 538 છે કે જ્ઞાની પુરુષની આજ્ઞા સ્વમુખે મળે એમ ભગવાન મહાવીર ઇન્દ્રપતિ ગૌતમને કહે કે કૃપાળુદેવ પ્રભુજીને કહે તો 1:1 થયું ને ડાયરેક્ટ. આ એક પ્રકાર છે આજ્ઞાનો. બીજો પ્રકાર એ છે કે પ્રત્યેક જ્ઞાની પુરુષે જેને આજ્ઞા કરી હોય તેની મારફતે જીવને આજ્ઞા પ્રાપ્ત થાય. એટલે ભગવાન મહાવીરે કહેલું ગૌતમ ગણને કે દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધી આવો. તો દેવશર્મા બ્રાહ્મણને આજ્ઞા કોને મળી? ભગવાન મહાવીર નહીં. પણ કેવી રીતે મળી? વાયા ગૌતમ ગણધર. પણ કોની આજ્ઞા છે? ગૌતમ ગણધરની છે, ભગવાન મહાવીરની જ છે. એમ આપણને પ્રભુજી આજ્ઞા આપીએ કોની આજ્ઞા છે? કુપોલદેવની જ, વાયા પ્રભુશ્રીજી. પણ આપણને પ્રભુશ્રી ક્યાં મળ્યા છે? તરત જ ઓકે ને. ત્રીજી રીતે હવે ત્રીજો પ્રકાર પ્રત્યેક જ્ઞાની પુરુષ મારફતે પ્રાપ્ત થયેલી આજ્ઞા કોઈક જીવ આરાધતો હોય. સૌભાગભાઈ, અંબાલાલભાઈ, જોઠાભાઈ, પ્રભુજી, બ્રહ્મચારી બધા આરાધે છે. તેની પાસેથી તેનું મહાત્મ્ય સમજી આપણે એનું મહાત્મ્ય સમજી લીધું કે આ મહાત્મ્ય છે આજ્ઞાનું. તે આજ્ઞા આ જીવ તે આજ્ઞા આરાધકની પેટે પોતે આરાધવા માંડે કે આ જ્ઞાનીની આજ્ઞા છે. 20 દુઆ, યમ નિયમ, ક્ષમાપનાનો પાઠ, સ્મરણ મંત્ર, સજાત્મ પરમ ગુરુની 3 માળા ઓછામાં ઓછી, 7 વ્યસનનો ત્યાગ, 7 આ જ્ઞાનીની આજ્ઞા છે. હું આરાધું. જો પ્રભુજીને ફાયદો થયો, બ્રહ્મચારીને થયો, સૌભાગભાઈને થયો, જોઠાભાઈને થયો, અંબાલભાઈ તો મને થવો જોઈએ. એ આરાધવા માંડે. એમ જાણી હિતકર્માની આરાધે આ 3 પ્રકાર જ્ઞાનીની આજ્ઞા આરાધવા અર્થે છે અને 3થી કલ્યાણ મોક્ષ થાય છે. સંકિત કે મોક્ષ થઈ જાય
હવે પાછું લંબણપૂર્વક સમજાવે છે. પહેલા ભેદનું દ્રષ્ટાંત. શ્રી ગૌતમ સ્વામી ભગવાન મહાવીર પાસેથી રૂબરૂમાં ધર્મ પામ્યા. 1:1 પહેલો પ્રકાર. પ્રભુ શ્રીજી કુપોલદેવ પાસેથી રૂબરૂમાં ધર્મ પામ્યા, પહેલો પ્રકાર. બીજા ભેદનું દ્રષ્ટાંત. ભગવાન મહાવીરના નિર્વાણના દિવસે શ્રી ગૌતમ સ્વામીને ભગવાને કહ્યું કે અમુક બ્રાહ્મણને તમે આ પ્રકારે ધર્મ સંભળાઈ આવો, આજ્ઞા આપી. એટલે બ્રાહ્મણને આજ્ઞા મળવાની હતી. ગૌતમ ગંડરે આપી તો કોની આજ્ઞા આપી? ભગવાનની ને. ગૌતમ ગંડરની ક્યાં છે આજ્ઞા? એ તો દેવા ગયા. બ્રહ્મચારી કહેતા અમે કુરિયર મારફતીઓ છું. મારફતિયા એટલે કુરિયર સર્વિસ, આંગળિયા, પોસ્ટમેન. હું કુપોલદેવનું વચન તમને પહોંચાડું છું કે અમે મારફતિયા છીએ, કે કુરિયર સર્વિસ છે. અમે ઉપદેશક નથી, અમે ગુરુજી નથી. પછી કહેતા તો બહુ મજા આવે એવું કહેતા, રોચક. હું કપૂરની ફેક્ટરીમાં કામ કરું તો કપડામાં સુગંધ આવે ને. કપૂરના વેત્રોમાં સુગંધ તો આવે જ કે કપડામાં. હું કપૂરની ફેક્ટરીમાં કામ કરું છું, આ સુગંધની વાત છે. કહેતા અંબાડી હાથી ઉપર શોભે, ગધાડા ઉપર નહીં. એને બધા મહારાજ કે આજ્ઞા આપો. તો હું ભક્તિની વાત કરું છું, આજ્ઞા નથી આપતો કોઈને. બીજા ભેદનું દ્રષ્ટાંત. ભગવાન મહાવીરના નિર્વાણ દિવસે શ્રી ગૌતમ સ્વામીને ભગવાને કહ્યું કે અમુક બ્રાહ્મણને તમે આ પ્રકારે ધર્મ સમજાવજો. એટલે એને ભગવાન મહાવીરને જ મળી. બીજા પ્રકારે ડાયરેક્ટ ન મળી, ભગવાન મહાવીર પાસેથી ન મળી, પણ ભગવાન મહાવીરે જ મોકલ્યું. સજાત્મક પરમગુરુ મંત્ર કુપોલદેવે સૌભાગ્યભાઈને કહ્યું પ્રભુશ્રીને આપી આવો. તો મંત્ર કોને મળેલો? પ્રભુશ્રીને. કોના તરફથી? કુપોલદેવ તરફથી ને. ઘણાને ખબર નથી કે સૌભાગ્યભાઈ લઈ આવેલા, એ કુપોલદેવે જ આપેલો. ઘણા નથી ખબર કે સૌભાગ્યભાઈ અંબાલાલભાઈને ડુંગરસિંહ ગોઠવે ત્રણેય ગયા હતા ને એવું બધું. પણ કુપોલદેવ આપ્યું એ ખબર છે ને, તો બસ ઘણું બધું, તોય ઘણું. ત્રીજા ભેદનું દ્રષ્ટાંત. લચ્છી અને મલ્લી નામના ક્ષત્રિયો કૌરવ અને પાંડવો જેવા છે. આના યુદ્ધમાં આ મહાવીર સ્વામીના વખતમાં એક યુદ્ધ થયું છે, જેમ મહાભારત લડાઈ થઈ હતી એમ ગીતાની વાત આવે છે ને, રણ મેદાનની. એવી જ લડાઈ ક્ષત્રિયોની લચ્છી અને મલ્લી નામના ક્ષત્રિયો વચ્ચે ભગવાન મહાવીરના સમયે યુદ્ધ થયેલું મોટું. એમાં ચેડા મહારાજા, સૈનિક રાજાના સસરા, એના પક્ષમાં એક વણાક નટવર નામનો શ્રાવક રાજા ભક્તિવાળો હતો. નાના રાજા, ખંડિયા રાજા હોય, નાના ભાગ, અને આ મુખ્ય. એમ બધા એમપી હોય ને પછી એક વડાપ્રધાન હોય એમ. આ વણાક નટવર નામનો શ્રાવક ભક્તિવાળો હતો. તેને મોટા રાજા એટલે ચેડા મહારાજનો હુકમ થવાથી યુદ્ધમાં ઉતરવાનું હતું. હવે આ રાજા છે ને વણાક નટવર, એ શ્રાવક ધર્મ પાળે. એટલે 2 ઉપવાસ કરીને એક દિવસનું પારણું કરે, છઠ કરતા પરમાનન્ટલી. છઠ પારણું. ફરી 2 ઉપવાસ કરી એવી તપસ્યા કરતો હતો. પારણા દિવસે હુકમ આવ્યો કે જાઓ. એ પારણું કરીને જાય. એ કહેતા કે રણ મેદાનમાં હું જાઉં છું તો ત્રીજો જ ઉપવાસ ધારેલું જાઓ તો એટલે મોત થાય તો ગતિ સુધરે ને. શાસ્ત્રમાં આગળમાં લખ્યું છે વ્રતી શ્રાવક નિયમથી દેવલોકમાં જાય એકવાર તો, ગમે એવો પાપી હોય. પણ જીનેશ્વર ભગવાનની નાનામાં કે વ્રતી શ્રાવક હોય, પાપ તો કર્યા જ હોય શ્રાવકે, પણ વ્રતી શ્રાવક એકવાર દેવલોકમાં તો જાય જ. એટલે નક્કી કર્યું કે આજે પારણું કરવું જ નથી, હું ત્રીજો ઉપવાસ ધારી લઉં. પણ સ્વચ્છંદ નહીં, ગુરુજીને પૂછ્યો, એટલે ગુરુજીને પૂછવા જાય છે. 2 ઉપવાસ કરી એક દિવસ પારણું કરે અને ફરી 2 ઉપવાસ કરી એવી તપસ્યા કરતો હતો. પારણાના દિવસે હુકમ મળ્યો એટલે તેણે વિચાર્યું કે પારણું કરીને પાપ કરવા જવા કરતાં લડાઈ કરવા જાઉં ને તો થોડા તપસ્વી તરીકે જાઉં, એટલે ઓછા કર્મ બંધાય ને. વે લુખાવે ચીકણા ઈણ વિથ કર્મ બંધ. બરોબર ખાઈને પછી મારામારી કરું તો વધારે બંધાય ને. ત્રીજો ઉપવાસ આજે કરું એ વિચાર તેણે ગુરુ આગળ જણાવ્યો કે મને આજ્ઞા આપો, આવી રીતે મારે લડાઈમાં તો જવું જ પડશે, મોટા રાજાનો હુકમ છે. એટલે ગુરુએ તેને ઉપવાસની સંમતિ આપી કે આ બરોબર છે, અને જણાવ્યું કે યુદ્ધમાં એમ લાગે કે હવે દેહ ટકાય એમ નથી, ત્યારે સારથીને કહીને રથ એકાંતમાં અકાવી જાજે, જમીન ઉપર સૂઈ જાજે અને મંત્ર આપું છું એનું આરાધન કરજે. એટલે સમાધિ મરણ થાય, સદગતિ થાય તારી. આજ્ઞા લઈને જાય છે ત્રીજો ઉપવાસ ધરીને. આ વાત તેનો સારથીએ સાંભળતો હતો. એને કંઈ ધર્મ સાથે સંબંધ નથી કે મારા સ્વામી એના ગુરુજીને પૂછવા ગયા છે, પણ રથ તો કોને હાંકવાનો છે? આ સારથીને જ હાંકવાનો છે. તેણે પણ વિચાર્યું કે રાજા કરે એમ આપણે પણ કરવું, કે આખર વખતે રાજા દેહ છોડી દે છે ને એ આવું કરશે તો હું એવું કરું ને, હું ક્યાં ઘરે પહોંચવાનો છે? રાજા મરાઈ જવાના છે, સારથી થોડો જીવ તો બચવાનો છે. પછી યુદ્ધમાં ગયા. સારથી ચલાવે છે રથ. સામે લડવા આવેલા ને પ્રથમ ઘા કરવા કહ્યું.
સામે ગયા ને એટલે ઓલા હતા તૈયાર હતી, ઘા કરો કે, ઓલો તો બળવાન હતા. એટલે આ કહે છે હું બચાવ કરવાનો છું, હું ઘા કરવાનો નથી. આ તો તપસ્વી શ્રાવક હતા. અને ના પાડી કે હું તો માત્ર બચાવ કરવાનો છું. એટલે ઓલે અભિમાન કર્યું, લે કે તો પછી તેથી પહેલા માણસે તો શૂરવીરપણું બતાવવા ખાતર કે અહીંયા તારું વેદ્યપણું કરો છે, અહીંયા સમતાની વાત કરો રણ મેદાનમાં કે લે એમ કરીને બાણ ફેંકે છે એના ઉપર. શૂરવીરપણું બતાવવા ખાતર 5 બાણ રાજાને, 5 બાણ સારથીને, 5 બાણ ઘોડાને માર્યા. રાજા બચાવ કરી શક્યો નહીં. એણે તો નક્કી કર્યું હું બચાવ જ કરીશ ખાલી. હવે એક સાથે 5 કેવી રીતે બચાવ કરે? ઘોડાને મારે એટલે ઘોડો ઢળી પડે, સારથી પડે. હવે રાજા શું કરે? રાજા બચાવ કરી શક્યો ને મરણ પમાડે તેવા બાણ જાણી તેણે સારથીને રથ એક બાજુ નદી તરફ લઈ જવા કહ્યું. ગુરુની આજ્ઞા હતી કે તને એમ લાગે નહીં બચવું એટલે આમ કરજે. ત્યાં જઈને ઉતરીને ઘોડાના બાણ કાઢી નાખ્યા. બાણ કાઢે ને પેટમાંથી એટલે ફુવારો ઉડે ને લોહીનો, ઢળી પડ્યા ઘોડા. ઘોડા બધા પ્રાણ રહિત થઈ ગયા. તેવી જ પોતાની દશા જશે. હવે એને ખબર હું મારા બાણ કાઢીશ છાતીમાં એટલે હું ઢળી પડીશ ઘોડાની જેમ. એમ જાણી નદીની રેતીમાં તે રાજા સૂઈ ગયો. હું બાણ કાઢવું હોય ગુરુજી કહેલું કે નદીમાં સૂઈ જાય રેતીમાં અને મંત્ર સ્મરણ કરજે છેલ્લે સમયે. સારથીએ પણ તેમ કરવા માંડ્યું. એને નક્કી કર્યું હતું કે મને તો કઈ ખબર નથી, પણ સ્વામી કરે મારે કરવું. એને 5 તો બાણ વાગ્યા એટલે એ થઈ ગયો બાજુમાં. પછી રાજાએ હાથ જોડીને પ્રાર્થના શરૂ કરી. કઈ? એને ગુરુજી મંત્ર આપેલો, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ પરમ ગુરુ. તે દાસને કઈ પ્રાર્થના આવડતી નથી, એ શું કરે? પણ એવા ભાવ કરે કે હે ભગવાન હું કઈ જાણતો નથી, પણ આ રાજા તો જ્ઞાનીનું કહેલું ક્યાંક કરે છે, એને હજો મને હજો. પ્રભુશ્રીજી બ્રહ્મચારીજી જૂઠાભાઈ કુપોદોની ભક્તિ કરી, એને હજો મને હજો. આપણને કઈ ખબર નથી શું હતું એ. એટલી ખબર છે આપણને. આ સારથીને એ નહોતી ખબર. આપણને તો એ ખબર છે કે વિષ દુઆ યમને ક્ષમાપના કરતા હતા અને સજાતનું પ્રમુખ મંત્ર આપેલો. સારથીને એ નથી ખબર. આપણને એટલી ખબર છે કે શું કરવાનું એ. ફળ આપણને ખબર નથી, એને હજુ પ્રભુશ્રી જે ફળ હજો બ્રહ્મચારીને એ મને હજો. પ્રભુશ્રી કહેતા આંકડો ભરાવી દે ને, 22 બોગીની ટ્રેન જાય છે એન્જિન સાથે, આંકડો ભરાવી દે એટલે 22 ડબ્બા જાય, આને ભરાવી દો આંકડો એટલે 23માં ત્યાં જ જશે ને. એટલે કુપોદો જશે ત્યાં જશે, તો કુપોદો તો આંકડો ભરાવી દો મહાવીર સ્વામી, તો મહાવીર સ્વામી જશે ત્યાં જશે. મહાવીર સ્વામી ઋષભનાથ ભગવાન એ કહેલું એ જ કહેતા, એટલે ઋષભનાથ ભગવાન બેઠા ત્યાં આપણે જાય. એટલે કહે છે એ ભગવાન હું કઈ જાણતો નથી, પણ રાજા જ્ઞાનીનું કહેલું કંઈક કરે છે કંઈક. એને આપણે તો ખબર છે, ભેદ છે, એને ખબર નથી કાંઈ. એને હજો મને હજો. એ તેવું જ મારે પણ કરવું છે, પણ મને આવડતું નથી. તેને હો તે મને હો, બસ એ જ ભાવ કરતા કરતા એ સુઈ ગયો. બાણ કાઢ્યા એને, તેને હો તે મને હો, તેને હો તે મને હો. આવી ભાવના કરવા લાગ્યો. પછી તેણે બાણ પોતાની છાતીમાંથી ખેંચી કાઢ્યા. વળાંક નટવરે દાસે પણ એમ જ કર્યું. બંનેને દેહ છૂટી ગયા. ઘોડા ગુજરી ગયા, સારથી ગુજરી ગયો ને વળાંક નટવરે ગુજરી ગયા. હવે જો આ તો વ્રતી શ્રાવક છે ને વળાંક નટવર, તો છઠને પણ છઠ કરે છે. સમાધિપૂર્વક દેહ છોડ્યો, દેવગતિ થાય. રાજા દેવલોકમાં ગયો. આને ક્યાં તપશ્ચર્યા ખબર જ હતી? એને ઉપવાસ જ નહોતો, એ તો જમીન આવેલો, એને ખબર જ નહોતી. ખાલી એટલો ભાવ હતો એટલે એનું એટલું બધું પુણ્ય નહોતું કે દેવલોકમાં જાય. બહુ પુણ્ય હતું એટલે શુભ અને અશુભ, જો શુભ ને અશુભ બેલેન્સ હોય તો મનુષ્ય ભોગ મળે. શુભ વધી જાય ને અશુભ ઓછું છે તો દેવલોકમાં જાય. અશુભ વધી જાય, શુભ ઓછું હોય તો તિર્યન કે નરક ગતિમાં જાય. આનું બેલેન્સ હતું. એને એના સ્વામી જેટલું એટલું બધું પુણ્ય નહોતું. રાજા તો દેવલોકમાં ગયો ને દાસનું પુણ્ય એટલું બધું નહોતું, એટલે તે વિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થયો. પણ આરાધના તો કરેલી, એને હોય મને હો. એને ફરી વાર સત્પુરુષ મળી ગયા. ઓલા તો દેવલોકમાં હોય 10 કરોડ વર્ષ પછી આવે ને, પછી એને મળી જશે ભલે. આ માણસ થઈ ગયા અને પાછું આરાધના કરી હતી, સત્પુરુષ મળી ગયા. વૈદિક ક્ષેત્ર મનુષ્યો ત્યાં તેને જ્ઞાની મળ્યા, આજ્ઞા મળી પાછી સાચી. હવે તો ખબર છે એને હવે મને નહીં, હવે તો ખાસ મળી. અને મોક્ષ માર્ગ તે મુક્ત થયો. હજી રાજા દેવલોકમાં છે. સારથી પહેલાં મોક્ષ યોગ્ય. આ શ્રદ્ધાનું ફળ છે. આ શ્રદ્ધાનું બળ ને શ્રદ્ધાનું ફળ, તેને હોય મને હો. પ્રભુશ્રીજીએ તો સેંકડો લોકોને કુપોદના માર્ગે ચડાવ્યા, એટલે અત્યારે સર્વાર્થ સિદ્ધમાં હોય, ઉત્કૃષ્ટ દેવલોકમાં હોય.
બ્રહ્મચારી કહ્યું હું કંઈ કુપોલદેવને મળ્યો નથી, પણ મારા સ્વામી જે છે ગુરુજી મહારાજ પ્રભુદેવજી એ મળ્યા છે. એ એમ કહેતા હતા કે શ્રીમદ રાજચંદ્ર મહાવીર સ્વામીને મળ્યા છે. મારે તો પરોક્ષ છે, મહાવીર સ્વામીને કુપોલદેવ બે બ્રહ્મચારીને પરોક્ષ છે ને, પણ પ્રભુજીનો હોય મને હો પરોક્ષથી પ્રત્યક્ષનો દાવ ખેલાય. એટલે લખ્યું એને જાતિસ્મરણ જ્ઞાનમાં, મહાવીર મંગલ ચરણ રાજ પ્રભુએ દીઠ રાજચંદ્ર પ્રત્યક્ષની પ્રતિતિ મુનિએ કીધ તે મુનિવર સમકીર્તિના ચરણ ઉપાસક ભાવ પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ. મહાવીર મંગલ ચરણ એટલે ભગવાન મહાવીરની આજ્ઞામાં શ્રીમદ રાજચંદ્ર હતા. એ રાજપ્રભુએ જોયું છે ચરણ, આજ્ઞા મળી છે મહાવીર સ્વામીની. પણ એ ખબર કેવી રીતે પડી? મહાવીર મંગલચંદ્ર રાજચંદ્ર પ્રત્યક્ષની પ્રતિતિ મુનિએ કીધી કે શ્રીમદ રાજચંદ્રને કે જે મહાવીર સ્વામીને મળેલા એ આ મુનિ પ્રભુશ્રીજી રૂબરૂ મળેલા એને, અને એને આગળથી ધર્મ પામેલા. મહાવીર મંગલચરણ રાજપ્રભુજી રાજચંદ્ર પ્રત્યક્ષની પ્રતિતિ મુનિએ કીધી, અને પ્રતિતિ થઈ ગઈ હતી કે વાત સાચી છે, આ ભગવાન મહાવીરને મળેલા પુરુષ છે. એટલે મારે હવે એ મહાવીર સ્વામી પાસે જે લઈ આવ્યા છે એ બધું હું એની પાસેથી લઈ લઉં. એની બધી પરમાર્થિક રીધિ સિદ્ધિ મને હજો વચનામૃત 194માં લખ્યું છે કે આ પ્રતિનિધિ ભજે એટલે એ જેને ભજે છે એની બધી રીધિ સિદ્ધિ પાત્ર સાધકને મળી જાય, વારસો મળે એનો, પરમાર્થ વારસો મળે. બ્રહ્મચારી કે તો પ્રભુશ્રીજીએ કર્યું. તે મુનિવર સમકીર્તિના ચરણ ઉપાસક ભાવ. હવે હું એટલે સમકીર્ત થઈ ગયું ને, જ્ઞાનીને ઓળખી ગયા એટલે પ્રભુશ્રી સમકીર્તિ હતા. એટલે તે મુનિવર સમકીર્તિના ચરણ ઉપાસક ભાવ. મારે એવો ભાવ છે કે હું આ મુનિને આરાધું, કેમ કે એણે શ્રીમદ રાજચંદ્ર જે મહાવીર સ્વામીને મળેલા એને આરાધેલા. તે મુનિવર સમકીર્તિના ચરણ ઉપાસક ભાવ પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ હું ખેલું છું. અને આ કાળમાં આ ક્ષેત્રે ઉભા દેશ દાવ જીતી ગયા. ભગવાન પાર્શ્વનાથના પૂજાના પાઠમાં આવે છે નિર્વાણ કલ્યાણકમાં કે કૌશકમાં મુક્તિ વિર્યા મનડું મોયું રે મનમોહનજી, સુખ પામ્યા સાદી અનંત મનડું મોયું રે. આ કૌશકમાં ઉભા દે છોડ્યો બ્રહ્મચારીજીએ કહીને બધાને કે મને મળ્યા નથી કુપાલદેવ, મને મહાવીર સ્વામી નથી મળ્યા, પણ હું જેને ગુરુ માનું છું પ્રભુજી એણે આ કહ્યું છે, એને હજો મને હજો. આ વાંચે આવા બુદ્ધિશાળી માણસ, સેવ પશ્ચિમી પુરુષ, આવા ત્યાગી વૈરાગી બ્રહ્મચારી, ખરા બ્રહ્મચારી, પછી એ છોડે? બધી રીધિ સીધી કુપાલદેવમાં હતી લઈ લીધી. મહાવીરના હૃદયની વાત કુપાલદેવ કરે, કુપાલદેવના હૃદયની વાત બ્રહ્મચારીએ કરી છે બધી પ્રભુશ્રીની કૃપાથી. જીવનકળા એણે જ લખી, પ્રભુશ્રી મંજૂર કરી. પ્રભુશ્રીનું આખું જીવન ઉપદેશ એણે જ લખ્યું, પોતાનું જીવન એ મોટા ભાઈને પત્ર લખ્યો, આખું જીવન, બાકીનું બધું જગ જાહેર છે. એટલે ત્રણેય જીવનકળા પોતે જ લખી છે. ત્રીજી પોતે જીવીને બતાડી, અડધી લખી, મોટા ભાઈને પત્ર લખ્યો, એમાં પહેલાંની જીવનકળા આવી ગઈ. અગાસમાં આવ્યા પછી આખી દુનિયાને ખબર છે શું કર્યું એને, આખો દેખાય અહેવાલ છે. એટલે તે મનુષ્ય દાસનું પૂર્ણ વણાક નટવર જેટલું નહોતું, એટલે વિદેહ ક્ષેત્રે મનુષ્ય થયો ત્યાં તેને જ્ઞાની મળી ગયા, મોક્ષ માર્ગ મુક્ત થયો, હજી તે રાજા દેવલોકમાં છે. આમ ભાવના કરવાથી જીવનું કલ્યાણ થાય છે, પણ જ્ઞાનીએ જાણ્યો છે તે આત્મા છે તેને અર્થે કરવું છે. સંકિત ક્યાં મોક્ષ થઈ જાય? સારથીને તો આજ્ઞા મળી છે જ ક્યાં? પણ એ જે કરે છે એ હું કરું તો આપણે આજ્ઞા નથી મળી, માનો આપણે તો મળી છે, માનો નથી મળી. તો પ્રભુશ્રી જે આજ્ઞા વસો ક્ષેત્રે કુપાલદેવે આપી એ હું એ કરું તો એ શું આપ્યું એ ખબર છે. આ સારથીને તો ખબર જ નથી, આપણે તો ખબર છે કે વિષ દ્વા યમ નિયમ ક્ષમાપના આપેલી, સજાત્મ પરમગુરુ મંત્ર આપેલો, એના અર્થ છે પાછા. એટલે આપણે કેટલા બધા સારથીથી આગળ છીએ. અને કુપાલદેવ કેમ કહ્યું તીર્થંકર નથી થવું? આપણે નક્કી કરી લેવું કે દેવલોકમાં નથી જવું, એટલે ફરી વાર મનુષ્ય થાય ને, નક્કી સત્પુરુષ મળે જ. એટલે તે ભવે કે ભાવિ એવા થોડા કાળે પણ હાથ પગવાળો સામે નથી, છતાંય પ્રત્યક્ષનું ફળ મળે અને જીવ પોતે આત્મા હાંસલ કરે. જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માહી ગજાવજો,
શુભ ભક્તના જે ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો. ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાનમાં નિત્ય ધરું. સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. વંદના વિધિએ કરું. કુપાદોનો સાચો મુમુક્ષુ જ્યાં જાય ત્યાં કુપાદોન નામનો ડંકો વગાડે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.